નમસ્કાર મિત્રો, સૌ આપતજનોને ઓમ પ્રકાશ. આજે ઘણા વખત પછીથી હું ફરી પાછો તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અભયવાણીનો આ મણકા નંબર 8 છે. શું કામ આટલા વખત સુધી નહોતો આવ્યો, કોઈ જ જાતનું કારણ આપવા માટે હું તૈયાર નથી અત્યારે. ફક્ત આજની વાત કરશું આપણે. મે-જૂનની અંદર હું અમેરિકા હતો. ત્યારે અમદાવાદની અંદર જે પ્લેનની દુર્ઘટના થઈ હતી એ મને ત્યાં આગળ ખબર પડી હતી. ત્યાં મેં બધા સમાચારો વાંચ્યા તમે. એ વખતે અમારા એક ખૂબ જ રિસ્પેક્ટેડ એવા વડીલ મિત્ર છે, એમનો મને મેસેજ આવ્યો હતો કે અભયભાઈ, એમ કે તમે અત્યારે જે આ પ્રસંગ બન્યો છે તો એના વિશે કંઈક લખો. એમ કે મેં એમને ફક્ત એટલો જ ત્યારે જવાબ આપ્યો હતો કે હું અત્યારે અમેરિકા છું. વિગતો શું છે એના વિશે મને વધારે માહિતી છે નહીં અહીંયા આગળ. એટલે હું અમદાવાદ આવું ત્યાર પછીથી હું પ્રયત્ન કરીશ કે બધું જાણીને કે ભાઈ શું મારે આ વિશે કહેવું. ત્યાર પછી અમદાવાદ આવી ગયા પછી બધી વિગતો મેં જાણી હતી, પણ મને કશું લખવાનું કે કશું વાત કરવાનો કોઈ ઈચ્છા થતી નહોતી. પણ એક દિવસ દવાખાનામાં હું બેઠો હતો ત્યારે અમારા એક મિત્ર, અને આમ તો પેશન્ટ છે, મારા દર્દી છે, પણ એમની સાથે ઘણા વર્ષોથી અમારે ત્યાં આવે છે, એટલે એક મિત્રતા જ થઈ ગઈ છે. એ એક દિવસ આવીને મેં કીધું, મને કે સાહેબ અત્યારે તમે ફ્રી છો તો મારે થોડી વાત કરવી છે. મેં કીધું શ્યોર. મેં કીધું તો કે મારે કોઈ જાતના દર્દ વિશે વાત નથી કરવી, મારે બીજી વાત કરવી છે. મેં કશો વાંધો નહીં, જે વાત કરવી હોય તે. પછી એમણે મને વાત કરી કે અમદાવાદમાં એમ કે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એમ કે, અને અત્યારે બધું એવું આવે છે કે જે પાયલોટ હતા એ પાયલોટની ભૂલ થઈ, અથવા તો પાયલોટ જાણી જોઈને આ કહ્યું, એવી જાતની વાતો આવે છે ને બધું છે. તો સાહેબ તમે શું માનો છો? એમ કે એટલે મેં એમને કીધું, મેં કહ્યું ભાઈ, પ્લેન ક્રેશ થયું એનો ઉહાપો ઘણો થયો છે. જાતની મીડિયામાં બધી વાતો આવે છે, લોકોના મોઢેથી જુદી જુદી વાતો થાય છે, રાજકારણની પણ ઘણી વાતો થાય છે. પ્લેન બનાવનાર કંપની છે એ પોતાની રીતે બધી સફાઈ આપે છે. આ બધી જ વસ્તુઓ મેં બધી વાંચી છે, સાંભળી છે. પણ હું આમાંની એક પણ વસ્તુને ધ્યાનમાં લેતો નથી, બધી વસ્તુ નજરઅંદાજ કરું છું. મને કે સાહેબ એવું કેમ? તમને આમાં સાચું શું લાગે છે, શું હશે? એમ કે મેં કહ્યું ભાઈ, મારી વાત જરા જુદી છે. એમ કે હું આ દરેક વસ્તુને એક એના ડેસ્ટિની સાથે સાંકળું છું. એમ કે મને કે એનો અર્થ શું થયો? એમ કે રસિકભાઈએ મને પૂછ્યું કે એનો અર્થ શું થયો? એમ કે એટલે મેં કહ્યું કે રસિકભાઈ, સૌથી પહેલાં તો વસ્તુ એ કે આ વસ્તુ હું તમને સમજાવું અથવા તમારી સાથે વાત કરું, પણ એ પહેલાં તમે કર્મનો સિદ્ધાંત કે પુનર્જન્મ કે પૂર્વજન્મ એના વિશે કંઈ જાણો છો અથવા એમાં માનો છો ખરા? જો તમે આવું માનતા હો થોડું ઘણું પણ, તો જ તમે આ વસ્તુ સમજી શકશો અથવા તમે મારી સાથે એગ્રી થઈ શકશો. મને કે સાહેબ સાચું પૂછો તો એમ કે મેં કર્મનો સિદ્ધાંતને બધું થોડું ઘણું વાંચેલું છે. એમ કે મને બહુ સમજ પડી નથી, પણ છતાં એમ કે તમે મને તમારી રીતે સમજાવો તો મને વાંધો નથી. એટલે મેં સારી વસ્તુથી શરૂઆત કરી કે પ્લેનની અંદર જેટલા પણ પેસેન્જરો હતા એ પેસેન્જરો ક્યાંથી આવતા હતા. બધા જ અમદાવાદના રહેવાસી હતા એવું નહોતું. કોઈ અમુક પ્રસંગે ફોરેનથી કે બહારગામથી અહીંયા આવ્યા હતા, કોઈ અહીંથી ફોરેન જતા હતા. આવી જાતની ઘણી ઘટનાઓ એની અંદર સાથે સંકળાયેલી હતી. એના ઉપરાંત
જે વિક્ટિમાઇઝ થયેલા વ્યક્તિઓ હતા, બરાબર, એ બધી જ વ્યક્તિઓ એક સરખી ઉંમરની હતી એવું નહોતું. બધાની ઉંમરો જુદી જુદી હતી, જેમાં નાની ઉંમરથી માંડીને મોટી ઉંમર સુધીના બધા જ વ્યક્તિઓ સામેલ હતા. હવે બધા એમ કહે છે કે ભાઈ પાયલોટના વાંક હતો ને આ બધું હતું. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે કોઈ વ્યક્તિ સામે ચાલીને પોતે કોઈ દિવસ કોઈ મોતને ઘાટ ઉતરવા માટે તૈયાર થાય નહીં. અને એમાં જ્યારે આટલા સક્ષમ પાયલોટ હોય ત્યારે એમનાથી કોઈ એવી ભૂલ થાય એવી શક્યતાઓ આપણું સામાન્ય મન એ માનવા તૈયાર નથી થતું. બીજી વસ્તુ કે એવું કહેવાય છે કે ભાઈ કોઈક આની અંદર ભાંગતોડની પ્રવૃત્તિ હોય, બરાબર, ભાંગફોડ પ્રવૃત્તિ હોય અથવા તો કોઈ ટેરરિઝમ હોય, તો એવી જાતની ઘટના પણ ક્યાંય થતી હોય એવું દેખાતી નથી, અથવા તો દેખાતી હોય તો અંદર ખાને તે આપણને ખબર પડે એમ નથી. ત્રીજી વસ્તુ કે પ્લેનની અંદર કોઈ જાતની ખરાબી હોય તો એ ખરાબી સાથે પણ આપણને કંઈ ખબર પડે એવું નથી કે સાચું શું છે ખોટું શું છે. કારણ કે પ્લેન બનાવવા કંપની હંમેશા પોતાની જાતનો બચાવ કરશે. ઇન્સ્યોરન્સ કંપનીવાળા છે એ જુદા જુદા બધા પ્રયત્નો કરશે, કારણ કે જેથી કરીને એમને આ બધાના જે ઇન્સ્યોરન્સ આપવા પડે એની અંદર એ લોકોને ફાયદો થાય. એટલે આ બધી વસ્તુ એવી છે કે એની અંદર આપણે વધારે ઊંડા ઉતરીએ તો એમાં આપણને કંઈ મળશે નહીં, અને ખોટું આપણે મનની સાથે આપણે ખોટા સમાધાનો કરવા પડે અથવા ખોટી શંકાઓ કરવી પડે. એટલે મારી જે સમજ છે, અત્યાર સુધી મારું જે વાંચન છે એના પ્રમાણે હું એવું માનું છું કે આ એક ડેસ્ટિની વસ્તુ છે. ડેસ્ટિની એટલે શું કે કર્મના સિદ્ધાંત અને પૂર્વજન્મમાં કરેલા આપણે જે કર્મો છે એ બધી વસ્તુઓને સાંકળી કહેવાય એવી જાતની આ વસ્તુ છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ 3 પ્રકારના હોય છે. ક્રિયામાં કર્મ જે આપણે હંમેશા જે કરતા હોઈએ છીએ. બીજું સંચિત કર્મ કે જે આ બધા કર્મો જે કરીએ છીએ એ કર્મો બધાનું તાત્કાલિક જ કોઈ આપણને એનું રિઝલ્ટ મળતું નથી હોતું, પણ એ બધા કર્મો આપણા ભેગા થાય છે, સંચિત થાય છે, બધા સંગ્રહાય છે. અને ત્રીજું પ્રારબ્ધ કર્મ કે જે સંગ્રહાયેલા જે કર્મો છે એ કર્મો સાથે આપણો જીવાત્મા ફરી પાછું જ્યારે કોઈ પણ શરીર ધારણ કરે છે ત્યારે એ પ્રારબ્ધ કર્મ સાથે એ આવે છે. એ આ 3 જાતના કર્મો છે. એટલે આ કર્મના સિદ્ધાંત જે સમજે, પૂર્વજન્મમાં જે આપણે કર્મો કર્યા હોય એ કર્મ કોઈ દિવસ આપણે એ કર્મના પ્રમાણે આપણે બધું ભોગવવું જ પડે છે, બરાબર છે. અમુક કર્મો એવા હોય છે કે જે તમે તાત્કાલિક જ એનું તમને રિઝલ્ટ મળતું હોય છે. બાકી મેજોરિટી બધા કર્મ એવા હોય છે કે જે સંચિત થાય છે અને જે પ્રારબ્ધ રૂપે આપણે બીજા જન્મની અંદર આવતું હોય છે. એનું એક બહુ સરસ ઉદાહરણ તમને આપું કે શ્રી કૃષ્ણ ભગવાન, આપણે સૌ જાણીએ છીએ કે એ ત્યાં પ્રભાસ પાટણની અંદર એક વૃક્ષની નીચે જ્યારે બેઠા હતા, પગ છે ઊંચો એનો રાખીને, અને એ વખતે એમના પગની અંદર તીર વાગે છે. જગા નામનો જે પારધી છે એને એમ થાય છે કે આ કોઈક પ્રાણી છે જેનું આ દેખાય છે અંગ, એટલા માટે એ છોડે છે તીર અને એ વાગે છે શ્રી કૃષ્ણ ભગવાનને. જગા આવીને જ્યારે જુએ છે ત્યાં આગળ તો એને ખૂબ જ દુઃખ થાય છે અને એ ખૂબ જ પશ્ચાતાપ કરે છે, ભગવાનની ખૂબ માફી માગે છે. ભગવાન, મારી બહુ ભૂલ થઈ ગઈ, મેં તમને કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે કીધું છે તે બહુ સમજવા જેવી વસ્તુ છે કે ભૈયા તારું એમાં કોઈ જ વાંક નથી, તે કશું જ ખોટું નથી કહ્યું. એમ કે આ તો હું મારું જે કયું કર્મ છે ને એ હું ભોગવું છું. શ્રી કૃષ્ણ ભગવાન, જેને આપણે ત્યાં ભગવાન તરીકે આપણે જોઈએ છીએ, એ પોતે એમ કહે છે કે મારું કયું કર્મ હું ભોગવું છું. જગા તો એક પારધી છે, એને આવી વસ્તુમાં કંઈ ખબર પડતી નથી. એટલે એ પૂછે તમે આ શું કહેવા માગો છો, મને તો કંઈ સમજ ન પડી. એમ કે તો કે એક વસ્તુ તને સમજાવું કે
ગયા જન્મમાં હું એમ કે રામ હતો અને તું એમ કે વાવી હતો ને મેં તને એમ કે બાણ મારી અને મારી નાખ્યો હતો. એ જ બાણ આ વખતે તું જગા તરીકે આવીને મને કૃષ્ણને તું મારે છે. એટલે હું મારું જે મેં કર્મ કર્યું છે એ કર્મ જ હું આ ભોગવું છું એમ કે એમાં તારો કોઈ જ વાત નથી. એટલે તું કોઈ જાતનો પશ્ચાતાપ ન કર, તું કોઈ જાતનું ખરાબ ન ગાળ કે તું કોઈ જાતનું આંસુ ન સાર. એમ કે આ કેવી અદ્ભુત ઘટના કહેવાય અને આ વસ્તુ આપણને ઘણી સમજાવે છે. તો અત્યારે હું અત્યારનો આ પહેલો ભાગ પૂરો કરું છું. બીજા ભાગમાં હું આગળ વધારે તમારે વસ્તુ જણાવું છું. અસ્તુ.